શું કામનું? સંતો મહાત્માઓ કહે એમ કરવું જોઈએ. એની પૂજા કરવાથી લાભ નથી, આજ્ઞાનું પાલન કરવાથી લાભ છે. સંતો તમારા વ્યવહારની શુદ્ધ કરવાની વાત કરે છે. વ્યવહારમાં તમે પહેલા તો સહન કરતા શીખો, ખૂબ સહન કરો. જેમ તમે સહન કરશો એમ મહાન બનશો. દુઃખ તો કોના જીવનમાં નથી? સંતોના જીવનમાં દુઃખ હોય છે, પણ સંતોને અંદરનો આનંદ એવો મળતો હોય એટલે દુઃખ એની સરખામણીમાં મૂલ્યહીન લાગે, ફીકું લાગે, એને ગણકારતા નથી. બાકી દુઃખ તો હોય જ છે, સંતો નહીં. તે એને શરીરમાં બીમારી આવે, એને થાક લાગે એના શરીરને, એમના પણ માન અપમાન થાય, એમને પણ ભૂખ તરસ લાગે, પણ એ બધું શરીર સુધી હોય છે. સંતો શરીરથી આગળ પહોંચ્યા હોય છે. જો તમારા જીવનમાં દુઃખ જે છે એ શરીરને છે, તમને નથી. પણ તમે પોતે પોતાને શરીર માનો છો. હું દેહ છું, હું શરીર છું. એટલે શરીરના દુઃખને તમે પોતાનું દુઃખ માનો કે હું દુઃખી છું, હું બીમાર છું. વ્યવહાર સુધારો, સહન શક્તિ વધારો. અમુક દુઃખ આપણા જીવનમાં એવું હોય છે કે જે આપણા પ્રારબ્ધને કારણે આવ્યું હોય છે. તમારા કર્મો જ એવા હોય પૂર્વના, એટલે એવા લોકો તમને મળ્યા હોય દુઃખ આપવા વાળા, તો એમાં કોઈને દોષ ન દેવો. તમારા પ્રારબ્ધમાં જે દુઃખ નથી લખ્યું એ દુઃખ તમને આપવાની શક્તિ જગતમાં કોઈની પાસે નથી. મોટામાં મોટો બળવાન માણસ હોય એ પણ તમને એવું દુઃખ નહીં આપી શકે જે દુઃખ તમારા પ્રારબ્ધમાં, તમારા ભાગ્યમાં નથી લખ્યું. આપણા ભાગ્યમાં, આપણા નસીબમાં, આપણા પ્રારબ્ધમાં જે લખ્યું છે એ જ આપણને મળવાનું છે.